આ સાથે સમાચાર બનાસકાંઠાથી પ્રાપ્ત થયા છે, જેમાં પાલિકાના ઇજનેર પર આક્ષેપો કરવામાં આવ્યા છે। સમાચાર બનાસકાંઠાથી સામે આવ્યા છે। સમગ્ર મામલે આક્ષેપો થયા છે, ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા। ધાનેરાના પાલિકા ઇજનેર પર આક્ષેપો લાગ્યા છે। મુકેશ ચૌધરી પર ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે, જેમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બળવંતસિંહ રાવે આક્ષેપો કર્યા છે। પાલિકા દબાણ કરાવે અને પછી નોટિસ આપી અને તેનો તોડ કરે છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે। અનેક શોપિંગ સેન્ટર બોગસ બન્યા છે। પાલિકાના કર્મીઓએ દબાણમાં બનાવી છે દુકાનો તેવા અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે। આ સાથે ઇજનેર મુકેશ ચૌધરી વિરુદ્ધ કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી છે। તો પૂર્વ નગર પ્રમુખોના પાલિકોને લઈને મોટો ધડાકો થયો છે। પાલિકા પહેલા દબાણ કરાવે છે અને પછી નોટિસ આપી અને તેને બાદમાં તોડ કરે છે તેમાં આક્ષેપો કરવામાં આવ્યા છે। પાલિકા ઇજનેર મુકેશ ચૌધરીને લઈને ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। આ સાથે જ પાલિકાના કર્મીઓએ દબાણમાં દુકાનો બનાવી છે અને પછી તેને તોડી પાડવામાં આવે છે, નોટિસ આપી અને તેને તોડ કરે છે। મુકેશ ચૌધરી પર ગંભીર આક્ષેપો લાગ્યા। બીજી તરફ બનાસકાંઠાના ધાનેરામાં પાલિકા ઇજનેર પર ગંભીર આક્ષેપો લાગ્યા છે, જેમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બળવંતસિંહ રાવે આક્ષેપો કર્યા છે। તો મુકેશ ચૌધરી પર ગંભીર આક્ષેપો લાગ્યા છે। કહેવામાં આવી રહ્યું છે કે પાલિકા દબાણ કરાવે છે અને પછી નોટિસ આપી અને તોડ કરે છે। આ સાથે જ અનેક શોપિંગ સેન્ટર પણ બોગસ બન્યા છે, જેમાં પાલિકાના કર્મીઓએ દબાણમાં દુકાનો બનાવી છે। આવે છે। પાલિકાના સીઓ રૂડાભાઈ રબારી આપણી સાથે જોડાઈ ગયા છે। જી, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બળવંતસિંહ રાવ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે પાલિકા દબાણ કરાવે છે અને પછી નોટિસ આપીને તોડ કરે છે। આ મુદ્દે આપનું શું કહેવું? હવે કેવું છે કે જયારે નગરપાલિકા દબાણ દૂર કરવા જતી હોય ત્યારે નગરપાલિકાનો મોરો તોડવા માટે, કર્મચારીનો મોરો તોડવા માટે આવા આક્ષેપો કરવામાં આવતા હોય છે। હકીકત એવી હોતી નથી, કારણ કે બધા જાણે જ છે। અને જો એવું હોય તો રાતોરાત દબાણ કઈ રીતે થઈ ગયા હોય? દબાણ દિવસે તોડવા ગયા એ દિવસે આક્ષેપો કર્યા તો શું રાતોરાત દબાણ થઈ ગયા એવું? જી, પરંતુ એવું પણ કહેવામાં છે। હા જી જી, અને આ અંગે કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી છે? હજી મળી નથી અમને, પણ મીડિયા દ્વારા અમને જાણવા મળ્યું કે એ લોકો બી ત્યાં બી રજૂઆત કરી છે। જી જી, બિલકુલ, તમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર। તો આ સાથે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બળવંતસિંહ રાવે આક્ષેપો કર્યા છે, જેમાં પાલિકા દબાણ કરાવે છે પછી નોટિસને આપી અને તોડ કરે છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે। પરંતુ જે રીતે પાલિકાના સીઓ સાથે અમારી વાતચીત થઈ તેઓએ જણાવ્યું છે કે તાત્કાલિક કોઈ બાંધકામ ઉભું કરવામાં આવતું નથી। આક્ષેપો ખોટા ગણાવ્યા છે તેઓએ, જેમાં ઇજનેર મુકેશ ચૌધરી વિરુદ્ધ કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી છે। પાલિકા દબાણ કરાવે અને પછી નોટિસ આપી અને તોડ કરે છે તેવું બળવંતસિંહ રાવે આક્ષેપો કર્યા છે અને તેઓ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે મુકેશ ચૌધરી પર ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે। તો અનેક શોપિંગ સેન્ટર બોગસ બન્યા છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે। આ સાથે જ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બળવંતસિંહ રાવે ખોટા આક્ષેપો કર્યા તેવું સીઈઓ દ્વારા જાણવા મળ્યું છે। તો બનાસકાંઠા ધાનેરામાં પાલિકા ઇજનેર પર ખોટા આક્ષેપો લગાવવામાં આવ્યા છે। તો બનાસકાંઠા ધાનેરાના પાલિકા ઇજનેર પર ખોટા આક્ષેપો લાગ્યા। અમે
પૂર્વ નગરપાલિકાના પ્રમુખ છીએ, અમે કાયદો વ્યવસ્થા જાણીએ છીએ કે નગરપાલિકા દબાણ દૂર કરતું હોય તો અમે એમનો ખોટી રીતે એમને પરેશાન ન કરીએ, પણ લોકો સાથે ખોટા તોડપોણી કરીને હગાવાલા વાત કરી અને આ એન્જિનિયર આવ્યો ત્યારથી ધાનેરાની અંદર 8 થી 10 શોપીનો અત્યારે ચાલુ છે. એ 10 થી 10 શોપીનો વિરુદ્ધમાં છે. એક પણ શોપી નિયમમાં હોય તો હું મારા પાસે ધાનેરામાં જેટલી મિલકત છે હું બધી સરકારના ચોપડે આપી દઉં, કારણ કે આ લોકોની એક જ માત્ર લોકોને પરેશાન કરવા, લોકોને ત્રાહિમામ કરવા. કર્મચારીઓ અને ચીફ ઓફિસરને અમે ફોન કરીએ કે આ બાબતે તમે શું કહેવા માંગો, તો અમે તો ખાલી કે પતરા લારી ગલ્લા હટાવવા મૂક્યા છે. ત્યાં આગળ જોઈએ તો 100 છે. અમે એમ કીધું કે ભાઈ તમે કોણ? અમે પૂર્વ નગરપાલિકાના પ્રમુખ છીએ, અમે કાયદો વ્યવસ્થા જાણીએ છીએ કે નગરપાલિકા દબાણ દૂર કરતું હોય તો અમે એમનો ખોટી રીતે એમને પરેશાન ન કરીએ, પણ લોકો સાથે ખોટા તોડપોણી કરીને હગાવાલા વાત કરી અને આ એન્જિનિયર આવ્યો ત્યારથી ધાનેરાની અંદર તો આ સાથે મુકેશ ચૌધરી પર ગંભીર આક્ષેપો લાગ્યા છે. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બળવંતસિંહ રાવે આક્ષેપો કર્યા છે. પાલિકા દબાણ કરાવે છે, પછી નોટિસ આપી અને તોડ કરે છે તેવા ખોટા આક્ષેપો કરવામાં આવ્યા.